સુરતના ભેસ્તાનમાં શિક્ષકને ડિજિટલ અરેસ્ટનો શિકાર બનાવી 20,50,000 પડાવનાર બે આરોપીઓની જામનગરથી સાયબર ક્રાઇમે કરી ધરપકડ। નવાઝ દાઉદ માણેક અને શાહનવાઝ સિદ્દીકી વાઢા નામના બંને આરોપીઓએ શિક્ષકને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકે ફોન કરી તમારા પાર્સલમાંથી 5 પાસપોર્ટ, 3 એટીએમ અને ડ્રગ્સ મળ્યું હોવાનું કહી 20,50,000 પડાવ્યા હતા। ઝડપાયેલ બંને આરોપી સિક્યુરિટી ગાર્ડ છે। નવાઝ બેંક ખાતા હોલ્ડર છે, જેણે પોતાનું બેંક એકાઉન્ટ આરોપી શાહનવાઝ વાઢાને ભાડે આપી 10,000 રૂપિયા લીધા હતા। શિક્ષક પાસેથી પડાવેલ 20,50,000 પૈકી 9.90 લાખ રૂપિયા નવાઝના ખાતામાં ટ્રાન્સફર થયા હતા। શાહનવાઝે અન્ય એક ઠગને પણ રૂપિયા આપ્યા હતા, જે ઠગને હાલ પોલીસ શોધી રહી છે। પોલીસ કમિશનર સર સુરત શહેરની સૂચનાથી સુરત શહેરના નાગરિકોની સાથે કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ થાય ત્યારે તેવા સંજોગોમાં ફરિયાદ નોંધી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદીને ન્યાય અપાવવાની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ। તે અંતર્ગત પાછલા દિવસોમાં સુરત શહેર ખાતે રહેતા એક દંપતી સાથે ડિજિટલ અરેસ્ટની ઘટના બની હતી, જેમાં દંપતીને વિડીયો કોલ પર ડિજિટલ અરેસ્ટ સાયબર ક્રિમિનલ્સ દ્વારા કરવામાં આવ્યા હતા। તમને જણાવવામાં આવ્યું હતું કે તમારું બોમ્બેથી બેંકોક જતું જે એક પાર્સલ તમારા નામે બુક થયું છે, જેની અંદર MDMA 5 પાસપોર્ટ, કપડાં, ડ્રગ્સ વગેરે મળી આવ્યું છે, તેમજ તમારા સિમ કાર્ડ અને આધાર કાર્ડનો ઉપયોગ કરીને ઘણા બેંક એકાઉન્ટ ખુલેલા છે અને એટલા માટે અમે તમને ડિજિટલી અરેસ્ટ કરીએ છીએ એમ કહી તેમને ધમકાવીને તેમની પાસેથી પોલીસ કાર્યવાહીને કોર્ટ કચેરી વગેરે તથા અરેસ્ટ કરવાની ડર આપીને એમની પાસેથી એમના જીવનમાંની જે મૂડી હોય બચાયેલી એટલે 20,50,000 રૂપિયા જેટલી માતબર રકમ સાયબર ક્રિમિનલ્સ દ્વારા પડાવી લેવામાં આવેલ હતી, જે અંતર્ગત તેઓએ 1930 પર કોલ કરતા તથા સાયબર ક્રાઇમ સેલ સુરત સિટીનો સંપર્ક સાધેલ। તે અંતર્ગત અત્રે પાછલા દિવસોમાં FIR નંબર 16 રજીસ્ટર કરવામાં આવેલ હતી।